પાંડેસરા વડોદ ખાતે થયેલ મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પાંડેસરા વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈટીપી પ્લાન્ટ તરફ જતા રસ્તા પર આવેલ શ્રી ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામની સામે કાચા રસ્તા પાસે પાંડેસરા વડોદ ટીપી સ્કીમ નંબર 71 બ્લોક નંબર 89 વાળી ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ પાસે કોઈ અજાણ્યા ઇસમ કોઈ કારણોસર મંટુ રામબિલાસ ઠાકોર નાઓનું કોઈ હથિયાર વડે કપાળ તથા માથામાં જમણી બાજુ તેમજ જમણા કાન તથા કાનની ઉપર તથા મોઢા પર અલગ અલગ જગ્યાએ માર મારી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી તેઓનું મોત નિપજાવી ગુનો કરેલ હોય, જે બાબતની પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે તેના મિત્ર રાજેન્દ્ર સેવાલાલ યાદવ નાઓએ ફરિયાદ આપેલ. શહેરમાં બનેલ ખૂન જેવા ગંભીર બનાવ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને સદર આરોપીઓની શોધખોળ કરી તેઓને ઝડપી જેલ હવાલે કરવા સારું ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મળેલ સૂચના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન એન્ટી એક્સટોર્શન સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મળેલ ખાનગી બાતમીના આધારે નાવડીવાલા એસ્ટેટના નાકેથી આરોપીઓ વિજય બહાદુર રામખિલાવન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહારની ધરપકડ કરાઈ. આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક્ટ ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરનાર જણાનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી છે. મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે. એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી. બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડ પ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં.